શું ચાલે છે? બસ આપણે તો મોજે દરિયા. તું કે? ઓ ભાઈ, શું થયું? કઈ નહીં યાર, મારી કિસ્મત જ ખરાબ છે. અલ્યા મારા દિયોર, પણ થયું શું એ તો કે. જોને ભાઈ, આજે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો અને આજે પણ મને રિજેક્ટ કરી નાખ્યો. અચ્છા, એટલે તારું મોઢું ઉતરેલી કઢી જેવું છે એમને. પણ ટોપા, આ તારો દોસ્ત હજુ જીવે છે, તો ટેન્શન ના લઈશ. હાલે આ પૈસા. પણ ભાઈ, તું ક્યાં સુધી મને આમ પૈસા આપતો રહીશ? જ્યાં સુધી તને જરૂર પડશે ને ત્યાં સુધી. પણ ભાઈ ઋષિ, આ પૈસાની જરૂર કોને ના પડે? આની જરૂર તો આખી જિંદગી ભર રહેવાની. તો આખી જિંદગી ભર આપીશ, અને મારી પાસે નહીં હોય ને તો તારા માટે મારું બધું વેચીને તને પૈસા આપીશ. ખરેખર યાર, તારા જેવો દોસ્ત કિસ્મત વાળાને જ મળે. તો હમણાં કેમ કહેતો હતો કે મારી કિસ્મત ખરાબ છે? જો ભાઈ, તું મહેનત ચાલુ રાખ, એક દિવસ તને પાક્કી નોકરી લાગી જશે. અને હવે છોડ એ બધી વાત. મારી જાનું આજે કઈ દેખાય કે નહીં? ઓય હોય જાનેમન, ક્યાં જાય છે? જરા અમારી સામું તો જો. તને શરમ નથી આવતી રવિ કે રસ્તા ઉપર જતી બધી છોકરીઓને તું છેડતી કરતો ફરે છે? બધીની ક્યાં છેડતી કરું છું, હું તારી જ કરું છું. હવે તો પટી જા, હું તને પ્રેમ કરું છું મારી જાન. રવિ, મોં સંભાળીને વાત કર, નહીં તો 32 બાર આવશે. અરે જાનુ, શાંત થા. આમ ગુસ્સો કરે તો તું સારી નથી લાગતી. અરે ઊભી તો રે મારી જાન. અલ્યા ઋષિડા, છોડ એને, કેટલો મારીશ બિચારાને. જોતો ખરો, એના મોઢાનો કલર ફેરવી નાખ્યો. ઋષિ, હવે તું મારાથી નહીં બચે. આ હારો કાર્યો, બગરી ભેંસના પાડા જેવું તો મોઢું છે એનું, અને ચરબી કેટલી કરે છે. ઉપર જતા ભૂંડ ઝાડમાં ફસાવ્યું છે અને પાવર આખા ગોમનો કરે છે. જો રવિ, તારે આ દુનિયામાં રહેવું હોય ને તો મારી જાન સોનુનું નામ ના લેતો. સોનુને તો હું મારી બનાવીને જ રહીશ. અલ્યા મારા દિયોર, સોની મોની ઘેર જા, નહીં તો જાજરામ જા. કાલનું કાદેલું હજમ થયું લાગતું નથી. જાજા હેડોમ, હરીસામ તારું મોઢું જો નહીં. હારા કાર્યા. થેન્ક યુ ઋષિ. અરે ગાંડી, એમાં આભાર ના માનવાનો હોય. હું તારી રક્ષા ના કરું તો બીજું કોણ કરશે? હા હા હા, આના જેવા એક નહીં 17 આવે ને તોય મારો ભાઈ ધોઈ કાઢે. બસ ગન્યા, બહુ વધારે થયું એવું નહીં લાગતું? આ તો એક હતો એટલે, જો 17 હોત ને તો મને ધોઈ કાઢત. શું તમે બંને કાનમાં ગુજર ગુજર કરી રહ્યા છો? એટલે એવું નહીં, મારો ભાઈ એમ કે છે કે રવિનું ભોળું મળીને દાટી દઈએ. ઋષિ, એ બધું કરવાની કઈ જરૂર નથી. ગામમાં આવા એકાદા લુખ્ખા તો હોય જ. મારા દિયોર, તું નહીં સુધર. મને ચણાના ઝાડ ઉપર ચડાવીને જ રહીશ. શું ભાઈ ઋષિ, તમારા પ્રેમને આજે કેટલો સમય થઈ ગયો? હવે તો લગ્ન કરી લો. ક્યાં સુધી આમ ચૂપચાપ મળતા રહેશો? અલ્યા મારા ભાઈ, હું તો તૈયાર જ છું. બસ તારા ભાભી કે એટલે લગ્ન કરી લો. એ કાલે કે તો કાલે જ કરી લઉં. નાના વાયડા, એટલી બધી તો શું ઉતાવળ છે? નથી કરવાના અત્યારે લગન. થોડો સમય રાહ જો. એ શું થોડો સમય રાહ જોઉં? આમ જો માથે દોડા આવી ગયા. આવું ના ચાલે હો સોનું. પણ એટલી બધી શું ઉતાવળ છે ઋષિ? ઉતાવળ રાખવી પડે ભાભી, આ જમાનો સારો નથી. તમારા પ્રેમને કોકની નજર લાગી ગઈ તો? હા યાર, સાચે કોઈની નજર લાગી ગઈ તો? હવે તો તારે કાલે જ તારા પપ્પાને લગ્નની વાત કરવી પડશે, નહીં તો હું તારી જોડે નહીં બોલું. ઓકે બાપા, હું વાત કરીશ. ખુશ હવે? લગ્નની વાત આવે એટલે કોણ ખુશ ના થાય? અને હવે હું જઉં, નક્કામું કોઈ જોઈ જશે તો ટોટિયા ભાંગી નાખશે. ઓકે, વાંધો નહીં, કાલે મળીએ. અને હા યાર, તારા પપ્પાને ગમે તેમ કરીને આપણા લગ્ન માટે મનાવી લેજે પ્લીઝ.
ઓકે, હું મનાઈ લઈશ. હવે હું જાઉં? હા હા, વાંધો નહીં, બાય. બોલ ભાઈ ગનુ, તારે શું કેવું અમારા વિશે? બસ એટલું જ કહેવું, મારા ભાઈ ભાભીને કોઈની નજર ના લાગે. હા, તારા જેવો દોસ્ત પ્રાર્થના કરવા વાળો હશે ને તો કોઈની નજર નહીં લાગે મારા ભાઈ. અને ભાઈ હવે તું જલ્દીથી લગ્ન કરી લે. હારા 12 મહિના થયા, ચોય મોહનથાળ ખાવા નહીં મળ્યો. હારા ભૂખડ, તું નહીં સુધર. ના ના, એટલે એવું નહીં. તારા લગ્નમાં કોઈક છોકરી જોડે સેટિંગ થાય તો ચોક જોડે જોડે આપણું ગોઠવાઈ જાય. પહેલા નોકરી શોધી લે, પછી છોકરી શોધજે. અને જો ભાઈ તારી જોડે નોકરી નહીં હોય ને તો તું જે છોકરી જોડે લગ્ન કરીશ એનું ડોચું કઈ રીતે ભરીશ? હા, તારી એ વાત સાચી, પણ કાલે જવાનું છે એક ઇન્ટરવ્યુ માટે. જો ભગવાન કરે ને મેળ પડી જાય તો સારું. હું ભગવાનને પ્રાર્થના કરીશ મારા ભાઈ કે તું ઇન્ટરવ્યુમાં પાસ થઈ જા અને તને નોકરી લાગી જાય. અને પછી છોકરી પણ મળી જાય જોડે જોડે એવી પ્રાર્થના પણ કરજે. હારું હારું, હેડ મારા દિયોર, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હાય સોનુ. હાય. અરે સોનુ, તારું મોઢું કેમ સાવ ઉદાસ છે? કઈ નહીં યાર, પપ્પા ના માને આપણા લગ્ન માટે. ચાલ આપણે ભાગી જઈએ. અરે મારી જાન, ટેન્શન ના લઈશ, આપણે ફરીથી કોશિશ કરીશું એમને મનાવવાની. યાર બહુ ગુસ્સે થઈ ગયા હતા પપ્પા, અને તને મારવાની વાત કરતા હતા, અને મારા લગ્ન બી બીજા જોડે કરાવવાનું કહેતા હતા. જો તારા લગ્ન કોઈ બીજા સાથે થશે ને તો હું તને મંડપમાંથી આવીને ઉઠાવી જઈશ. લો ભાઈ ભાભી આ પ્રસાદ. અરે શું વાત છે, શેની બાધા કરીને આવ્યો કન્યા? ભાઈ મેં તને કાલે કીધું હતું ને કે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે, તો હું એ ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો અને મને નોકરી લાગી ગઈ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ. અરે ભાભી તમે પણ લો પ્રસાદ. હા, કોંગ્રેચ્યુલેશન ગનુભાઈ. થેન્ક યુ ભાભી. તો તમારા લગ્નની વાત કેટલે પહોંચી? જો ને ભાઈ, આનો બાપો ક્યાં માને છે. હવે તો મારે જ જઈને એના બાપા જોડે વાત કરવી પડશે લગ્નની. નથી કરવી લગ્નની વાત, બસ ક્યારનો લગ્ન લગ્ન કર્યા કરે છે. મારે તારી સાથે લગ્ન નથી કરવા. અરે સોનુ, તું તો મને પ્રેમ કરે છે, શું થયું તને અચાનક? મને કઈ નથી થયું, સમજો? અને હું તને કઈ પ્રેમ નથી કરતી. અરે પણ મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મારો હાથ છોડ. મેં કીધું ઋષિ, મારો હાથ છોડ. હવેથી મારું નામ લીધું ને તો આખા ગામને કહી દઈશ કે તું મારી છેડતી કરે છે. એ મારા લોહીમાં નથી કે હું તારી છેડતી કરું. અને જો મારે તારી છેડતી કરવી હોત તો તે દિવસે રવિની સામે તારી ઇજ્જત ના બચાવે. તે મારું ગળું પકડ્યું. રવિ, અહીંયા આવ. ઋષિ, હું રવિને પ્રેમ કરું છું, તારા જેવા નાલાયકને નહીં. ચલ રવિ. પથારી તો પોતાના જ ફેરવે છે. હવે રડીશ નહીં ભાઈ, મેં તને નહોતું કીધું? આ છોકરીઓ આવી જ હોય, એમને બદલાતા વાર ના લાગે. યાર ગનુ, તું જોતો ખરો એને અચાનક શું થઈ ગયું? હમણાં તો મારી જોડે ભાગીને લગ્ન કરવાની વાત કરતી હતી. જવા દે યાર, આ ઘડિયાળના કાંટાને અને છોકરીઓને બદલાતા વાર ના લાગે. કઈ રીતે જવા દઉં યાર? સોનુ મારો 8 વર્ષ જૂનો પ્રેમ છે અને એને હું આમ અચાનક કઈ રીતે ભૂલી શકું? દુઃખ તો મને પણ બહુ થાય છે ભાઈ, પણ હવે આમાં આપણે શું કરી શકીએ? સાલું હું એ વિચારું છું કે એ કાળિયામાં હું મોહી ગઈ. અને ચલ ભાઈ, મારે હજુ કંપનીમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના બાકી છે, એટલે હું જઉં છું. તારું ધ્યાન રાખજે. બાય.
સપના મિલનના આંખોને બતાવે કેમ વિધાતા લખી લેખમાં જુદાઈ રાહ જોશે દિવસો ને રાતો રડીશું સોનું આમ અચાનક બદલાઈ ગઈ કઈ સમજાતું નથી. એનો ગુસ્સો કરવો, એનું આમ અચાનક બીજાનું થવું, એ આટલો બધો ગુસ્સો ક્યારેય નથી કરતી. હવે બસ મારે એક જ કામ કરવું પડશે. હે વાલીડા એને ક્યારે મળીશું. પ્રણામ ગુરુજી. અરે ઋષિ બેટા, આવ આવ. બહુ દિવસે ભૂલો પડ્યો. ધંધા પાણી તો સારા ચાલે છે ને? બધું જ ઠીક છે ગુરુજી, પણ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું પ્રોબ્લેમ થયો છે દીકરા? એમાં વાત એવી છે ગુરુજી, તો વાત આવી છે એમ ને? હા ગુરુજી. જો ઋષિ બેટા, તારી સોનુને બદલાવાનું એક જ કારણ છે કે એની ઉપર કાવતરું કરવામાં આવ્યું છે. ગુરુજી હું કઈ સમજો નહીં. કાવતરું મતલબ? એટલે તારી સોનુ ઉપર મેલી વિદ્યા કરવામાં આવી છે. મેલી વિદ્યા? હા, અને એ મેલી વિદ્યા તારા અને સોનુના કોઈ કરીબી વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. તારી ઉપરમાં મેલડીનો હાથ છે, તો તારી સોનુ ઉપર આ કાર્ય શક્ય નહોતું, પણ તમારા બંનેના કોઈ કરીબી વ્યક્તિ દ્વારા આ કાર્ય શક્ય બન્યું. મારા અને સોનુના કરીબી વ્યક્તિ? પણ ગુરુજી એનું નામ તો હશે ને? હું એ વ્યક્તિનું નામ ના આપી શકું, એ મારા નિયમોના વિરુદ્ધ છે. પણ ગુરુજી એનો કોઈ ઉપાય? એનો ઉપાય એક જ છે. તારા ગામની બાજુમાં જે જંગલ રહ્યું, એ જંગલમાં મેલી વિદ્યા કરવા વાળો તાંત્રિક રહે છે, અને એને એની પોટલીમાં દાણા મંત્રીને બાંધ્યા છે. એ દાણા જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી તારી સોનુ એના વશમાં રહેશે. અને હા, તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિનો જીવ પણ જશે. તમારો ઘણો ઘણો આભાર ગુરુજી. હવે હું રજા લઉં. ઠીક છે બેટા, ભોળાનાથ અને માં મેલડી સદાય તારી સાથે રહેશે. આયુષ્યમાન ભવતુ દીકરા. સોનુ ઉપર આવું કરનાર કોણ હશે? રવિ તો મારો અને સોનુનો કરીબી પણ નથી, તો આવું કોણ કરી શકે? કદાચ સોનુના પપ્પા હોઈ શકે. રવિએ અને એના પપ્પાએ મળીને આવું કર્યું હોય, કારણ કે અમારા લગ્નના વિરુદ્ધ હતા અને એ ગુસ્સામાં પણ બહુ હતા, એટલે આવું કર્યું હશે. અરે ગનુ અહીંયા શું કરે છે?
હાય ગનુ. તો તારી નોકરી અહીંયા લાગી છે એમ ને? આવો આવો ઋષિ જાદવ, કેવો લાગ્યો આ મારો ખેલ? અરે બહુ મસ્ત લાગ્યો. અરે વાહ, ચહેરા ઉપર તો દુઃખ જરાક પણ નહીં દેખાતું. તારી હિંમતને દાદ દેવી પડે હો. તે મારી સાથે આવું કર્યું એ વાતનું દુઃખ નથી, એ વાતનો તો ગુસ્સો આવે છે. પણ મારા દોસ્તે મારી સાથે આવું કર્યું ને એ વાતનું મને બહુ દુઃખ છે. આ તો બધો પૈસાનો પાવર છે મારા ભાઈ. ચલ, હું તને આખી કહાની કહી દઉં. શું થયું દીકરા, કેમ ઉદાસ છે? તમે કઈ કામના નથી પપ્પા. બસ ખાલી દુનિયા માટે જ કામણ તોમણ કરો છો, પણ તમારા દીકરા માટે નહીં. અરે દીકરા, પણ થયું શું એ તો કે. મને એક છોકરી બહુ ગમે છે, પણ પેલો ઋષિ નડે છે અને પાછોનો દોસ્ત ગનુ કહે છે કે તારું મોઢું જો પછી છોકરી પટાવ. અરે દીકરા, બસ આટલી નાની વાત. તારો આ બાપ દુનિયા માટે કામડ તોમડ કરે છે તો એના દીકરા માટે નહીં કરે? એક મિનિટ. દીકરા રવિ, આપણે ઋષિ ઉપર કઈ નહીં કરી શકીએ, કેમ કે એની ઉપર એની મેલડી માનો હાથ છે. તો ભલે ને હાથ હોય, મારે ઋષિ જોડે બદલો લેવો છે. તમે ગમે તે કરો. દીકરા, મેલડી એ એક ક્રોધિત દેવી છે. એને મેલી વિદ્યા ના નડે, ઉપર જતા આપણે બરબાદ થઈ જશું. કઈ વાંધો નહીં પપ્પા, સોનું ઉપર તો કોમણ તોમણ થશે ને, એ મને બહુ ગમે છે. થશે, પણ અહીંયા વિધિ કરવાથી નહીં, કેમ કે એની જોડે ઋષિ છે અને ઋષિની જોડે એની મેલડી. તો હું તને એક વસ્તુ આપું અને એ વસ્તુ તારે જઈને સોનુને ખવડાવવાની છે. પણ પપ્પા એ મારી જોડે વાત પણ કરવા તૈયાર નથી, તો હું આપું એ વસ્તુ કઈ રીતે ખાશે? આમાં પેંડા છે અને આ પેંડા પ્રસાદના નામે સોનુને ખવડાવી દેવાના, અને આ પેંડા સોનુ ઉપર જ અસર કરશે, બીજા કોઈ ઉપર નહીં. પણ પપ્પા, એને મારા હાથે પ્રસાદ તો શું અમૃત આપીશ ને તો પણ નહીં અડે. તો પ્રસાદ આપવા કોઈ બીજાને મોકલી દેવાનો, પ્રસાદમાં કોઈ ના ના પાડે. અને હવે હું આ પોટલીમાં દાના મંત્રીને બાંધું છું. જ્યાં સુધી આ પોટલીમાં દાણા બંધાયેલા રહેશે ત્યાં સુધી સોનુ તારા વશમાં રહેશે. ઓકે પપ્પા, તો પડવા દો સવાર. એક મિનિટ રવિ, સોનુનો ફોટો તો બતાવો. ઓ પપ્પા, માથે હવે ધોળા આયા, હવે તો સુધરો. ઓમ ગિલિમ 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 ગિલિમ. હું એ કાળ્યો ને મારો બાપો એ કાળ્યો, પણ આ મારો બાપો તો નહીં જ સુધરે. હજુ ખાલી આ ગનુ જ આવ્યો છે એમ ને? તો હજુ ઋષિ ને સોનુ બંને આવશે. પણ આ સોનુને ખવડાવું કઈ રીતે? એનો તો હું બહુ મોટો દુશ્મન છું. એક મિનિટ. અરે ગનિયા, શું કરે છે? તારે શું કોમ છે? હું જે કરતો હોય એ. અરે શાંત થા ભાઈ.
ભૂલી જા બધી કાલની વાતો. મારે થોડું કામ છે તારું. બોલ કરીશ? શું કામ છે? ક્યાં સુધી આમ ઋષિ જોડે બેસી રહીશ? અને ઋષિ તને આખી જિંદગી થોડી પૈસા આપશે. તું શું કહેવા માંગસ? લે આ 50,000 નો ચેક. તારે આ પ્રસાદ સોનુને ખવડાવવાનો છે. મન ખબર છે તાર કોમ નહીં હારા, એટલે હું આ તાર કોમ નહીં કરું. આ તો 50,000 ખાલી એડવાન્સ છે. બાકીના 50,000 તું પ્રસાદ ખવડાવીશ ને તો મળી જશે. વિચારી લે. અને ના ખવડાવવા હોય તો આ બોક્સ જંગલમાં ફેંકી દેજે. આ પૈસા એવી વસ્તુ છે ને કે સગા ભાઈઓમાં બી વેર કરાવે. અને આ તો દોસ્ત છે. લો ભાઈ ભાભી આ પ્રસાદ. અરે શું વાત છે? શેની બાધા કરીને આવ્યો કન્યા? ભાઈ મેં તને કાલે કીધું હતું ને કે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે, તો હું એ ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો અને મને નોકરી લાગી ગઈ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ. અરે ભાભી તમે પણ લો પ્રસાદ. હા, કોંગ્રેચ્યુલેશન ગનુભાઈ. થેન્ક યુ ભાભી. મારી સાથે તો રમત રમી, પણ લોકોની જિંદગી સાથે રમત રમનારને હું આજે નહીં છોડું. એ ઋષિ, અહીંયાથી જતો રે, નહીં તો હું મારી વિદ્યાથી તને પાગલ બનાવી દઈશ. એ પાપી પાખંડી, મને પાગલ બનાવવાની વાત તો દૂર, પણ તું મારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે, કેમ કે મારી ઉપર મારી માં મેલડીનો હાથ છે.
ઋષિ. ઓય તું રડે છે કેમ? હવે હું આવી ગયો છું ને, બધું ઠીક થઈ જશે. ભાઈ મને માફ કરી દે, મેં આ બધું પૈસાની લાલચમાં કર્યું હતું. ઓકે વાંધો નહીં, તું મારો દોસ્ત છે. અને ફટાફટ અહીંયાથી ચાલો, આ જગ્યાએ રહેવું ઠીક નથી. ગુરુજીએ કીધું હતું કે કોઈ એક વ્યક્તિ મરશે, પણ અહીંયા તો 2 મરી ગયા. એટલે હવે અમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, અમે તો બધા સેફ. આ શું થઈ ગયું? સોનુ, આ અને હા, તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિનો જીવ પણ જશે. ગનુ, એ ગનુ, આ શું થઈ ગયું? એ ગનુ, તારે આ બધું કરવાની શું જરૂર હતી? તે મને કીધું હોત ને કે તારે પૈસા જોવે છે તો ગાંડા, હજુ આ તારો દોસ્ત જીવતો હતો. પણ તારે આ મેલી વિદ્યા કરવાની શું જરૂર હતી? શું જરૂર હતી?